યાકુતપુરા મદાર મોહલ્લાના રહીશો નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા। અહીં કેટલાક મકાનો તોડી પાડવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 39 જેટલા મકાનો તોડી પાડવાની નોટિસ મળતા જ રહીશો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે રજૂઆત કરવા માટે। એડવોકેટ જુનેદ સૈયદની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ તમામ રહીશો પહોંચ્યા હતા। તેઓનું કહેવું છે કે છેલ્લા 50-60 વર્ષથી તેઓ આ વિસ્તારમાં રહે છે, परिवार साथे અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। 17 જાન્યુઆરીના રોજ સિટી સર્વે અધિક મામલતદાર 3 દ્વારા નોટિસ આપવામાં આવી અને 20 જાન્યુઆરીના રોજ મકાનો તોડી નાખવાની કાર્યવાહી કરવાની જાણ કરાઈ છે। અચાનક ઘર તોડવાની કાર્યવાહીથી રહીશો ઘર વિહોણા બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે જો મકાનો તોડી નાખવામાં આવશે તો નાના બાળકો અને પરિવાર સાથે તેઓ રોડ પર રહેવા માટે મજબૂર થશે, કારણ કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તેઓ માટે નથી થઈ રહી। આથી ઘર ન તોડવામાં આવે અથવા તો તેમને યોગ્ય સમય આપી તાત્કાલિક વૈકલ્પિક મકાન ફાળવવામાં આવે તેવી માંગ તેઓએ જિલ્લા કલેક્ટરને કરી છે। આજે રહીશો તમને દેખાય છે એ રહીશો છે મગર સ્વામી આશ્રમ મદાર મોહલ્લા યાકુતપુરાના। એ લોકોને મામલતદાર શ્રી દ્વારા સમાના નોટિસ આપવામાં આવી છે કે તારીખ 20/1/2026 એટલે આવતીકાલે એમના જે 39 મકાનો છે એ તોડી નાખવામાં આવશે। એમને નોટિસ તો આપી દીધી, પરંતુ એવું નહીં વિચાર્યું કે આ માસૂમ ભૂલકાઓ છે, કોઈની બોર્ડની એક્ઝામ છે, આ સ્થાનિકોમાં કોઈને કેન્સર છે, કોઈ પ્રેગ્નન્ટ છે, તો શું એ લોકો રસ્તા પર આવી જશે? એક બાજુ આપણા પ્રધાનમંત્રી શ્રી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, અને આ જ બેટીઓના ઘર તોડ્યા પછી એ લોકો રોડ પર આવી જાય તો સરકારને પણ શરમ આવી જોઈએ। એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ જે સ્થાનિકો છે, જે કોઈ ઘૂસણખોરો નથી, એ લોકો વેરો ભરે છે, એમનો વેરો બિલ આવે છે, લાઇટ બિલ આવે છે, લાઇટનું મીટર એમના નામે છે, એમના નામે બક્ષિસ લેખ છે, એટલે તમામ પુરાવા છે અને 50-60 વર્ષથી રહે છે। બીજી વસ્તુ કે એ આ મકાનો તોડ્યા પછી એવું તો છે નહીં કે કોઈ રોડ રસ્તો નીકળતો હોય કે તમે ત્યાં કોઈ સરકારી દવાખાનું બનાવવાના હોય, સરકારી કોલેજ બનાવવાના હોય, પરંતુ માત્ર પોલિટિકલ પ્રેશરથી અધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવે છે અને આ લોકોને પ્રેશરાઇઝ કરવામાં આવે છે। હવે કોઈ હાર્ટનો પેશન્ટ છે, કોઈ ટીબીનો પેશન્ટ છે, કોઈ કેન્સરનો પેશન્ટ છે, હવે કોઈનું મૃત્યુ થયો આ પ્રેશરના લીધે તો એની જવાબદારી કોણ લેશે? જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। કલેક્ટર સાહેબે અમને ખૂબ જ સારો આશ્વાસન આપ્યો છે કે અમે ચકાસણી કરીશું। અમે એમને વિનંતી પણ કરી છે કે આવતીકાલની એટલે 20 તારીખની નોટિસ છે, એટલે તાત્કાલિક ધોરણે આપ વેરિફિકેશન કરાવીને આ કાર્યવાહી રોકવામાં આવે અને એ લોકોને વૈકલ્પિક મકાન આપવામાં આવે, કારણ કે રોડ પર એમને મૂકી દેવાય કેટલું યોગ્ય છે? કાયદાઓ તો આપણે કાયદાને માથા પર મૂકીએ છીએ, પણ માનવતા નામનો પણ કોઈ કાયદો હોય છે। એટલે કલેક્ટર સાહેબ એ વસ્તુને પણ ધ્યાનમાં લઈને આ લોકોને વૈકલ્પિક કોઈ મકાન આપે, કાં તો એ જ જે જગ્યા છે ત્યાં પ્રીમિયમ ભરાવીને એમની માલિકી આપી દે। એડવોકેટ જુનેદ સૈયદ। અમે 50 વર્ષથી મગર સ્વામી આશ્રમ પાસે રહીએ છીએ। આજે અમારો આશરો છે। આજે અચાનક નોટિસ આવી કે તમે ઘર તોડવા આવશે, તમે ક્યાં જઈએ? અમે આજે અમારા છોકરા ભણે છે, અમારો આશરો છે, અમારા બાપ દાદાના રહેવાસી છે, અમે વર્ષોથી રહીએ છીએ, તો અમે અત્યારે તાત્કાલિક અમને અરજી આપી તો અમે ક્યાં જઈએ? એટલે અમે મામલતદારને આવ્યા છીએ, અરજી કરવા આવ્યા છીએ, રિક્વેસ્ટ કરવા કે ભાઈ કંઈ થતું હોય અમને કંઈ જગ્યા આપો, ટાઈમ આપો, તો અમે કંઈ વિચારી શકીએ। અચાનક તો અમે ક્યાં જતા રહીએ? અમે અહીંયા રહીએ છીએ, અમારો આશરો છે, અમે ક્યાં જઈએ આ ટાઈમે? અમે મારા બાળ છોકરા બાળ બચ્ચાને અમે ક્યાં જઈએ? અમે કલેક્ટર સાહેબ દ્વારા શું જાણવા? કલેક્ટર સાહેબે કીધું કે અમે કંઈક કરીએ છીએ, એમ કે વિચારીએ છીએ, અમે કીધું છે। શું નામ છે? જાગૃતિ મિસ્ત્રી। हम 50 साल से मेरा पूरा बचपन वहाँ पर निकला, मेरे 2 बच्चे वहीं पर हुए, हम कितने टाइम से वहाँ पर रह रहे हैं। तो हमें कलेक्टर साहब को बस यही गुजारिश कर रहे हैं कि हमें वहाँ टाइम दो या फिर कुछ ऑप्शन दो कि हम क्या करें और हमारे बच्चों का फ्यूचर क्या होगा। ये मेरा छोटा बच्चा है, मैं खुद मेरी मम्मी के वहाँ पर रहती हूँ, मेरे खुद का घर नहीं है, तो हम कहाँ पर जाएंगे? क्या बताया कलेक्टर ने कि आपने जो रजूआत की इस तरह की, क्या बताया? हमने रजूआत की कि हमारे को कुछ भी ऑप्शन दो या टाइम दो, हमारे को जो भी टाइम मिले हम आगे। हमारे पास घर भी नहीं है, मैं खुद मेरे बच्चों को लेके मेरी मम्मी के घर रहती हूँ। क्या किया गया? कलेक्टर साहब ने क्या बताया? बस वो यही बोल रहे कि हम चकासनी करते हैं, हम देखते हैं, अब क्या पता वो क्या करेंगे, अब कहाँ पर जाएंगे। क्या नाम आपका? मेरा
मेरा नाम शेख शबाना।